દરબારગઢ વિસ્તારમાંથી કાલે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળશે, જેમાં જિગ્નેશ મેવાણી, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સહિતના આગેવાનો જોડાશે। યાત્રા મોરબીથી પ્રસ્થાન થઈ ગાંધીનગર સુધી જશે। ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા મોરબી ઝૂલતા પુલ કાંડ, હરણીકાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરાશે। કોંગ્રેસે યાત્રામાં જોડાવા માટે લોકોને અપીલ કરી છે। તક્ષશિલા, હરણીકાંડ, મોરબીકાંડ, રાજકોટનો અગ્નિકાંડ આવી વિવિધ જલકાંડ, અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે 240થી વધારે નિર્દોષ ગુજરાતીઓ હોમાયા છતાં રાજ્યની સરકાર જાણે નિર્ધાર કરીને બેઠી છે કે કોઈને પણ ન્યાય આપવાનો નથી, બેશરમીપૂર્વક ભ્રષ્ટાચારીઓને બચાવવાના છે અને બધા લોકોને ક્લીન ચીટ આપી છે। આની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ 9 ઓગસ્ટ આવતીકાલે સવારે 9 વાગે મોરબી દરબારગઢથી થશે અને 2 દિવસ મોરબી જિલ્લામાં યાત્રા ફરશે। ત્યાંથી રાજકોટ, રાજકોટથી ચોટીલા, સુરેન્દ્રનગર એમ અમદાવાદ અને ગાંધીનગર વિધાનસભાના સત્ર સુધી યાત્રા પહોંચશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાથી લઈ અને ગાંધીનગર સુધીની અમે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં મોરબી દુર્ઘટના, રાજકોટ જે અગ્નિકાંડ છે, વડોદરા જે કાંડ બન્યો છે અને તક્ષશિલા, સુરત જેવા કાંડના પ્રશ્નોને લઈ અને અમે ગાંધીનગર રજૂઆત કરવા જવાના છીએ। આ યાત્રા એ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ માત્ર ને માત્ર અત્યારે મોરબી, રાજકોટ, વડોદરા અને તક્ષશિલા જે કાંડ બન્યા છે એ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારની અંડરમાં બન્યા છે। આ મોરબીની અંદર જે દુર્ઘટનામાં પીડિત પરિવારો છે એ પણ જોડાવાના છે।